હર હર મહાદેવ મિત્રો, આજે મહાશિવરાત્રીનો પવિત્ર દિવસ છે અને અમે નીકળી રહ્યા છીએ બિલીમોરા પૂજામાં જવા માટે। મારી સાથે સુમિતભાઈ, મોટી મમ્મી અને પ્રગતિશીલ છે। અમે બે એક્ટિવા લઈને તૈયાર છીએ। મહાદેવનું નામ લઈ અમે બિલીમોરા જવા પ્રસ્થાન કર્યું। રસ્તામાં શિવરાત્રીનો માહોલ અને ભક્તોની ઉત્સાહ જોવાની બહુ મજા આવતી હતી। બિલીમોરા પહોંચ્યા તો ત્યાં ગાડીઓનું લાંબુ પાર્કિંગ હતું અને મિત્રો હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા। પાર્કિંગ જોઈને જ ખબર પડી ગઈ હતી કે પૂજામાં બહુ ભીડ રહેવાની છે। અમે પૂજા હોલમાં પહોંચ્યા। અમે જે હોલમાં હતા ત્યાં મોટી સ્ક્રીન પર લાઈવ પૂજા દેખાતી હતી અને છોટે દાદાએ આવીને શિવલિંગની પૂજા શરૂ કરી અને આખો હોલ ભક્તોથી ચીચિયાર હતો અને બધા પોતપોતાના આસન પર ભક્તિભાવથી બેઠા હતા। પૂજા પત્યા પછી દાદાએ મસ્ત સત્સંગ કર્યા અને આખું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। ત્યારબાદ મહાદેવની ભવ્ય આરતી થઈ અને દર્શન કરીને મન એકદમ શાંત થઈ ગયું। આરતી પતી એટલે બધા પ્રસાદ માટે રવાના થયા। પૂજા પછી પ્રસાદનો વારો। ફરાળમાં ગરમા ગરમ બટાકાનું શાક, મોરિયો, કેળા, ખોપરા પાક અને ઠંડી છાશ હતી। મહાદેવનો પ્રસાદ એટલે ભાઈ અમૃત જેવો લહાવો। આખો દિવસ બહુ મસ્ત રહ્યો। હવે અમે દાદાના આશીર્વાદ અને ભક્તિમય થઈને ઘરે જઈ રહ્યા છીએ। જો તમને આ અમારો બ્લોગ ગમ્યો હોય તો કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો। મળીએ હવે નવા બ્લોગમાં। આવજો।